આગળ લઈ જાઉં છું ફરી એકવાર મારા નવા બ્લોગમાં આ બધા તમને બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો। અને અત્યારે તમારો ભાઈ મસ્તની સવાર થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો કોમેન્ટમાં ગુડ મોર્નિંગના ઢગલા કરી દો મિત્રો। અત્યારે તો ફિલહાલ તમારો ભાઈ ઉઠો છે અને અત્યારે અમારે ગુરુવારે ભરાવાનું ચાલુ થયું લીલાપર યાર સિટીમાં આવી ગયું ના નગરપાલિકામાં, જ્યારે ગુરુવારે ચાલુ થઈ ગઈ ભરાવાની કે બધા અહીંયા ગયા છે, તમારો ભાઈ એકલો છે। તમારો ભાઈ ઓલો શુડલો મને લેવા આવે તો એ આમ જાય ક્યાંક, તો જો આમથી હાલતું તો તમને ગુરુવારે બતાવીશ, નકર અમે વડવાડા આવું તો જોતા રહેજો અમને। અને ફિલહાલ અત્યારે કોઈ છે જ નહીં કરે, હું એકલો જ છું, તો તમે કન્ટિન્યુ બેક ટુ બેક જોતા રહેજો મિત્રો। તમે જોશો તો મને મજા આવશે, તો જોતા રહેજો। એ તો તમને બતાવું જો જોઈ રહ્યા છો આવી કંઈક છે અમારા અહીંયાની ગુરુવારી। જો આ બધા આવે છે વેચવાવાળા ને એવું બધું આવું બધું હોય અહીંયા। હવે આવે નવા નગરપાલિકામાં આવી ગયું મિત્રો, એટલે આવું બધું ભરાય છે। જો અહીંયા ચંપલવાળા બધા ફેરીવાળા ને બધા આવશે। આ છે લીલાપરની ગુરુવારી મિત્રો, તમે કન્ટિન્યુ બેક ટુ બેક જોડાયેલા રહેજો, મજા જ આવશે। તો અત્યારે તમારા ભાઈને હાલીને જવાના દી આવી ગયા છે, જોઈ રહ્યા છો તમે મિત્રો, કેમ કે ઓલો સુડલો આવે છે બાઇક લઈને, એટલે તમારો ભાઈ હાલીને જાય છે અત્યારે। તો તમે જોડાયેલા રહેજો, સુજલ આવે તમને બતાવવું, કેમ કે એના પ્લોટે કાંઈક એને કામ છે તો આપણને લઈ જાય છે મિત્રો, તો આપણે એના ભેગા જવાના છીએ। આપણને લેવા આવ્યો છે ને આપણે જાય બુલેટ લઈ રામાપીરનું મંદિર આવ્યું, બધા દર્શન કરી લ્યો રામાપીરના। હલો વડવાડા તરફ જાય આપણે મિત્રો, જોતા રહો અમને આમ કાસુજલ। અત્યારે આપણે સુડલાના બીજા મકાને આવી ગયા છીએ અને જો કંઈક મોટર ચાલુ કરીને પાણી પાય છે મિત્રો, આ મોટર અને કંઈક પાણી પાય છે। જો શું કરે છે લા, અને કોઈને મંડપ સર્વિસના ઓર્ડર દેવા હોય તો દઈ દેજો। જો આ મંડપનું ને એવું જ કરે છે કામ આ સુજલ, એને બાપા કરે છે। તો જો આ અંદર આ મંડપનો સામાન પહેર્યો બધો મિત્રો, જો હે ને બધું મંડપ હા બધું મંડપ સર્વિસનું જ કામ કરે। જો ટેકનોલોજી કઈ વાપરી એમાં જો હે ને કાયદેસર। જો આવું કંઈક એનું મકાન છે, અહીંયા એને બીજું મકાન લીધું છે। જો તમે જો અંદર જો આ ભાઈ અંદર આ ત્રણે જો કંઈક કરે છે મિત્રો। આ બુચી શું કરે, તમનો પાણી છાંટે બુચી, જો કંઈક આવું પાણી છાંટે છે। હવે આ બધા હરિયાળી કરી નાખવાનું હોય કાબુચી, લીલું સમ એટલે રાતે ટાઢી હવા આવે આ બધાને। જો આ પ્રદૂષણ ફેલાય આ કારખાનું કાબુચી, શું તું સાઈડ થયો, જો કેમ પાણી છાંટે બુચી। પણ હવે આપણે જાય ઘરે ફિલહાલ, હવે અહીંયા જાજો સમય થઈ ગયો છે કાબુચી, બુચી દાંત કાઢે, તો હાલો હવે ઘર તરફ જઈશું, રવાના થઈશું। તો અત્યારે આપણે રખડી બખડીને ઘરે પહોંચી ગયા છીએ અને હાલો હવે આપણે જઈએ ઘર તરફ। તો તમે આમને આમ કન્ટિન્યુ બેક ટુ બેક જોડાયેલા રહેજો, આપણે ઘર તરફ જઈએ, હું તમને બતાવું મિત્રો। જો આપણે ઘર આગળ પહોંચી ગયા છીએ મિત્રો, ઘરે પહોંચી ગયા છીએ, ડેલી ખોલી અને હવે આપણે જઈશું પાણી પીવા। પાણી પી લઈએ પછી આપણે બ્લોગ ચાલુ કરી જો કેવું અત્યારે લોચા થઈ ગયા કાલની ગણે પાછા મિત્રો। તમારા ભાઈ તો આવા જ કામ થાય છે, કેમ શું થયું ખબર હે, તમારો ભાઈ અત્યારે ઉપર અહીંયા સૂતો હતો મિત્રો, અને નીચે જતો હતો ને તો શું લોચા થયા ખબર હે, નકુચો મિત્રો તૂટી ગયો। આમ જુઓ તમે, નકુચો તૂટી ગયો દરવાજાનો, તમારા ભાઈ નકુચો તોડી નાખ્યો મિત્રો। હવે શું કરશું, મારા ઘરે જાઓ, હવે મને ઘરે ગાળું દેવાના છે મિત્રો। નકુચો ઘાયમાં તોડી તો નાખ્યો હોય તમારા ભાઈ, તો હવે હાલો હવે નીચે જઈને કઈ કે નકુચો તૂટી ગયો હે અને તડકાનું તો હવે મારું એક તો મગજ કામ કરતું નથી, તો હવે ઘરે કઈ છે સાંભળવું તો પડશે જ મિત્રો। તમે તો આમને આમ જોતા રહેજો, તમને તો મજા જ કરાવવાની છે। તો હાલો હવે નીચે જઈને કઈ કે નકુચો તૂટી ગયો હોય, હું કે સાંભળી લઈશું, બીજું શું ઈ ક્લિપું નહીં લો મિત્રો, તો તમે કોઈ દિલ ઉપર ના લેતા, કેમ કે મને ગાળું દેશે ને એટલે હું નહીં તમને સંભળાવી શકું મિત્રો, બાકી પછી તમને હું કહી દઈશ કે શું કીધું।
તો જ્યારે આપણે નીચે આવી ગયા અને આપણે નકુચો તોડી નાખો, તમને ખબર હોય તો આપણને હજી કાંઈ કીધું નથી, મેં પણ કોઈને હજી કાંઈ કીધું નથી. ખબર પડશે પછી આખું ખબર પડી જાય છે મિત્રો. અને અત્યારે કંઈક કેલેન્ડર બનાવવાનો પ્રોગ્રામ ચાલે છે મિત્રો. જો મિત્રો મારા જો કેરીનો રસ બનાવવાનો છે, તાકાતવાળો ફૂલ મોજ મિત્રો. ઢાંકી દઈ ચાલો. તો આજે તો કેરીના રસનો પ્રોગ્રામ છે, જેને ખાવું હોય તે આવી જાજો મિત્રો. અને આમને આમ સપોર્ટ, શેર, લાઇક, શેર, સબસ્ક્રાઈબ બધું કરતા રહીજો મારા કલેજાવા કાનિયાને. રોજ કાનિયો આગળ આવશે મિત્રો. અને નકુચો તમારા ભાઈ તોડી નાખ્યો, તમારા ભાઈને બહુ ધક થાય છે મિત્રો, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે મને ખીજાશે તો ખરાબ પણ ભલે, તો માવતર છે તો ખીજાય મિત્રો, એટલે એનું ખોટું ના લગાડે. બાકી તમે કન્ટિન્યુ આમને આમ જોતા રહીજો મિત્રો, તમને મજા જ આવશે. જેને કેરીનો રસ ખાવો તે આવી જાયજો. બાકી બધાને કહી દઉં છું, જે જોતા હોય મારા વિડીયો એને બધાને, જેને ખાવો હોય તે આવી જાયજો. તો જે આમને આમ જોતા રહેજો મિત્રો. આપણે અત્યારે ઢાબા ઉપર આવ્યા હતા, કેમ કે આપણે વિથણ કરવાનો વારો ચડી ગયો હતો મિત્રો. કેમ કે તમારા ભાઈને મચ્છરદાની બાંધવાની હતી. તો જરાક જણાવજો કે કેવી બાંધી મચ્છરદાની તમારા ભાઈ મિત્રો. આવી રીતે કંઈક મિત્રો મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરી છીએ, એટલે જો આવી રીતના કંઈક ચીપિયા બીપિયા મિત્રો લગાવીને અમે હલાવી લઈ. પણ કાંઈ વાંધો નહીં, એ તો હાયરા રાખે મિત્રો, પણ તમારે જોયા કરવાનું છે. અને મિત્રો આપણે એક ઓલું રાખ્યું હતું, તમને ખબર હોય તો, હો દિલ કોમેન્ટમાં લાલ કલરના, હજી આવ્યા નથી મિત્રો, એક પણ નથી આવ્યું. તો આપણે કેવી રીતના મિત્રો ચેલેન્જવાળા વિડીયો બનાવશું? તમે કોઈક એમાં દિલવાળા કોમેન્ટ કરો હો દિલ, તો પછી આપણે ચેલેન્જવાળા વિડીયો બનાવશું. તો પણ છતાં આપણે 2 દીની રાહ જોઈએ, 2-3 દી પછી બનાવીએ, એકાદો બનાવીએ ચેલેન્જવાળો વિડીયો. તો તમે જોજો, તમને મજા આવે તો પછી તમે એમાં કોમેન્ટને એવું કરજો, તમે કંઈક રિસ્પોન્સ કરજો, તો પછી અમે એવા નવા અલગ અલગ વેરાયટીના વિડીયો બનાવશું મિત્રો. અને આજે અટકી ચડે છે મિત્રો, કોણ જાણે યાદ કરતું હશે, તો તમે આમ જોયા કરો. અત્યારે તમારો ઢાબા ઉપર આવી ગયો છે અને મચ્છરદાની બાંધવાનો વારો ચડી ગયો હતો, કેમ કે મારી મમ્મીને મજા જેવું નહોતું ને, એટલે મમ્મી કે મચ્છરદાની આજ બાંધી દઈએ. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે એક કન્ટેન આવી ગયું અને મચ્છરદાની મેં કીધું બાંધી દઉં. તો તારે મચ્છરદાની બાંધવા આવ્યો હતો મિત્રો. તો તમે જોઈ રહ્યા છો ને, તમે જોઈ તો ખરા ને કેવી બાંધી તમારા ભાઈ, કોમેન્ટમાં થોડુંક જણાવજો મિત્રો. અને મેં કીધું આ બ્લોગ હવે બહુ લાંબો થઈ ગયો છે, તો મેં કીધું બ્લોગને પણ હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો હતો. તો મેં કીધું ઉપર જઈને બ્લોગને પણ બાય બાય કહી દઈ. તો આઈ થિંક જે લોકો નવા હોય તે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો, અને અમને કાનિયાને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. નવા બ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય બાય મિત્રો.